15 થી 20 દિવસ સુધી પાણી ચાલે. ગામની પરિસ્થિતિ છોકરાઓને સ્કૂલે જવા માટે ટ્રેક્ટર મૂકેલા છે. દર્શક મિત્રો, ચરોતરનો અવાજની ટીમ અત્યારે પેટલાદ તાલુકાના બામરોલી ગામ ખાતે આવી પહોંચી છે. 31 તારીખે જે વરસાદ પડ્યો, જે સમગ્ર આણંદ જિલ્લામાં 11 થી 12 ઇંચ વરસાદ પડ્યો અને સમગ્ર આણંદ જિલ્લામાં પાણી થઈ ગયું. પરંતુ તમને એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે આ બામરોલી ગામ છે, આજે 17મા દિવસે પણ આખા ગામના પાણી સુકાયા નથી. હું કેમેરામેનને કહીશ દ્રશ્યો બતાવે. 17મા દિવસે પણ અત્યારે આખા ગામમાં પાણી છે, ઢીંચળસમાં પાણી છે, પાણીનો કોઈ નિકાલ નથી. અહીંયા ગામના લોકોને, બાળકોને 2 સ્કૂલ આવેલી છે. સ્કૂલમાં પણ જ્યારે બાળકોને લઈ જવાના હોય તો ટ્રેક્ટરમાં લઈ જાય છે ને ટ્રેક્ટરમાં પાછા લાવે છે. સમગ્ર ગામમાં પાણી છે અને અહીંયા આ જે ગ્રામજનોનો અવાજ છે કે આ તકલીફ છે તે કોઈ સાંભળતું નથી. અહીંયાથી રાજ્ય કક્ષાના નાણામંત્રી છે અને જેલનો પણ હવાલો છે તેવા કમલેશભાઈ પટેલનો આ મત વિસ્તાર છે. પરંતુ કમલેશભાઈ પણ એક જ વાર અહીંયા આવ્યા, ત્યારબાદ કમલેશભાઈ બી અહીંયા નથી આવ્યા. ચરોતરના અવાજની ટીમ અત્યારે પહોંચી છે. અમે પાણીમાં ઉતરે છે તો કમલેશભાઈ આપને પણ પાણીમાં ઉતરવું જોઈએ, કેમ કે આ તમારા મતદારો છે. આ લોકોએ તમને ખોબે ખોબે વોટ આપ્યા છે, પરંતુ તમે 17 દિવસમાં ફક્ત એકવાર એમની મુલાકાતે આવ્યા છો. તમે અહીંયા આવો, આ લોકો કેવી પરિસ્થિતિમાં જીવે છે. બાળકો દિવાલ કૂદીને જાય છે, બાળકો દિવાલ કૂદીને સ્કૂલમાં જાય છે. જુઓ કમલેશભાઈ, તમે આ વસ્તુ જો, હું બતાવીશ કે મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે. આ બાળકો જુઓ તમે. કમલેશભાઈ, તમે તો મંત્રી છો ને સાહેબ, જુઓ તમે, આ બાળકો કૂદીને જાય છે, દિવાલ કૂદીને જાય છે. એટલે મહેરબાની કરીને તંત્ર અહીંયા આવો અને અધિકારીઓને બોલાવો અને આ લોકોના પાણીનો નિકાલ કરો. વર્ષો, આ 17 દિવસની સમસ્યા આપણી જોડે સ્થાનિક જોડાઈ ગયા છે. આપણે તેમને સીધો સવાલ કરીશું. તમારું નામ શું વડીલ? રમણભાઈ ડાયાભાઈ. રમણભાઈ, આ વરસાદનું પાણી કેટલા દિવસથી ગામમાં ભરાયેલું છે? 17મો દિવસ છે. આ પાણીનો કોઈ નિકાલ? પાણીનો નિકાલ માટે અમે 2 એન્જિન ફાઈટર મૂકેલો હે ગામના ભાઈ પાસે. તો એ પાણી એ રીતે ખેંચે છે, પણ હજુ આ પાણી ઓછું નથી. અત્યારે કેટલું પાણી હશે? અત્યારે લગભગ 4 ફૂટ પાણી. 4 ફૂટ આખા ગામમાં? આખા ગામમાં ચોફેરે. તો તમારે હવે આવવું જવું હોય, દિવસે તો સમજ્યા, પણ રાત્રે નીકળવું હોય, ગ્રામજનોને કશું લેવા કરવા કે કોઈ બીમાર થઈ ગયું કે કોઈને ઇમરજન્સી થઈ તો અહીંયા એમ્બ્યુલન્સ આવી ખરી? ના આવી શકે. બાળકો પણ મેં હમણાં દ્રશ્યમાં બતાવ્યું, બાળકો કૂદીને જાય છે અને એમના માટે ટ્રેક્ટર મૂકવામાં આવ્યું છે. એમને નિશાળમાં આવવા માટે અને જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરેલો. રાજ્યના મંત્રી કમલેશભાઈ પટેલનો આ મત વિસ્તાર છે. કમલેશભાઈએ અહીંયા કેટલા દિવસ સુધી વિઝિટ કરી? એ પહેલા પાણી ભરાય ટાટમાં આવેલા અને તે વખતે એમણે આ પાણી કાઢવાનો હેતુ બતાવેલો કે તમે ઉસકીને પાણી ગમે તો કાઢો. કેમનું કાઢવાનું? એ ખાલી કહીને જતા રહ્યા. પાણીનો નિકાલ કરવાની જવાબદારી તંત્રની છે. એમણે તંત્રને કહેવું જોઈએ કે આ પાણીનું તાત્કાલિક અસરથી નિરાકરણ કરો. આવીને કહીને જતા રહ્યા તમને ગામજનો પાણી કાઢો. હા, એ ભાઈ એટલું કઈ ગયા, ત્યાર પછી ના નથી આવ્યા. એ લોકો અધિકારીઓ બીજા એમના પેટલાદ તાલુકા આવતા હતા, પણ એ આ પાણી કઢાયા. આપણી સાથે અન્ય એક ગ્રામજન પણ જોડાઈ ગયા છે. જી વડીલ, કેટલા દિવસથી આ સમસ્યા છે? આ 15 થી 20 દિવસ સુધી પાણી ચાલે છે અહીંયા. અને તમે અત્યારે ગામની પરિસ્થિતિ શું છે? અત્યારે ગામની પરિસ્થિતિ છોકરાઓને સ્કૂલે જવા માટે ટ્રેક્ટર મૂકેલા છે. હાજામાં બીમાર હોય તો કોઈ એમ્બ્યુલન્સ, કોઈ સાધન આવી શકે તેમ નથી ગામની અંદર. અને અત્યારે તમારે કંઈક લેવા જવું, ખરીદી કરવી હોય તો તમારે પાણીમાં જ જવું પડે? પાણીમાં જ જવું પડે. અને રાત્રે તકલીફ, દિવસે તો સમજ્યા, પણ રાત્રે કેટલી તકલીફ પડે? રાત્રે સાહેબ અમારે કઈ જવું આવું. અને એક બીજો મોટો ભાઈ છે, મગર આવેલો છે. અચ્છા, ગામમાં મગર આવેલો છે. પણ એટલે મગરનો પણ ડર છે. મગર અહીંયા તમે કોઈને જોયો કે? હા, જોયેલો છે, જોયેલો, બધાએ જોયેલો. તંત્ર દ્વારા તમારી કોઈ વિઝિટ કરવામાં આવી? અહીંયા કોઈ અધિકારીઓ આવ્યા કે કોઈ કલેક્ટર લેવલનો માણસ અહીંયા આવ્યા? અધિકારીઓ આવેલા પણ અમને કોઈ મળેલા નહીં. કોઈ સાહેબ અમને આઈને જતા રહેલા. ગામમાં નથી આવ્યા? ગામમાં પ્રવેશ કર્યો જ નથી. એમને ઉતર્યા જ નથી? ઉતર્યા જ નથી. અમે એમને દેખા પણ નથી. અચ્છા, આ ચોફેરે પાણી છે. ચોફેરે અત્યારે આ હાલત કેટલી ખરાબ છે તમે જોઈ શકો છો ને. અત્યારે આ વર્ષની અંદર તો નહીં, 2005માં પણ આ પાણી ભરેલું હતું, આનાથી ડબલ. તોય આનું નિરાકરણ કોઈ કરી શક્યા નથી. આ સરકાર 30 વર્ષથી છે. સરપંચ શું કરે? સરપંચ તલાટી પણ એ કશું હજુ એનો કોઈ જજમેન્ટ જ આપતા નહીં. પણ અમે કાઢીએ છીએ ટ્રેક્ટર થી પંપ થી પાણી કેટલું જાય, 1 મોટરનું પાણી પણ જઈ શકે નહીં. તમે તો વિચારો છો ને, આવું ખબર છે કે ટ્રેક્ટર કેટલું પાણી કાઢતી છે, કેટલા ટાઈમ ચલાવતા હશે. દર્શક મિત્રો, આ ગ્રામજનોની વ્યથા તમે જોઈ શકો છો. ગ્રામજનો અત્યારે તમે જુઓ, ત્યાં કોઈને ખરીદી કરવી હોય તો પાણીમાં જવું પડે, ત્યાં બેસો. આખા ગામમાં આ પરિસ્થિતિ છે. તો સત્વરે
આ પાણીનો નિકાલ કરીને આ ગ્રામજનોને રાહત મળે તેવું તંત્રને હું એક નમ્ર અપીલ કરું છું. આવી જ અનેક અપડેટ જોવા અમારી સાથે જોડાયેલા રહો. કેમેરામેન આર્યન પટેલ સાથે ફ્રાન્સિસ મેકવાન, ચરોતરનો અવાજ, આણંદ.